ઓસ્ટ્રેલિયામાં ભણ્યા પછી એક ઝાટકે તમને સારી એવી નોકરી મળી જશે. અરે આ વાત હું કઈ હવામાં નથી ફેંકતો, વાત સાચી છે મારી. કારણ કે એક એવી યોજના કે જ્યાં તમને આરામથી વર્ક વિઝા મળી જશે, એ પણ ડાયરેક્ટ ભણ્યા પછી. કેવી રીતના અને કઈ છે આ સ્કીમ, કઈ છે આ યોજના, જાણવા માટે આજનો આ વિડીયો પૂરો જોઈ લેજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Business and my name is Karan Chadotra. આમ જોવા જાય ને તો ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધ ઘણા મજબૂત છે. અને જો બીજી બાજુ જો વિઝાની વાત કરવામાં આવે તો ભારતીયોને ઓસ્ટ્રેલિયામાં વિઝા આરામથી મળી જાય છે. એમાં પણ બંને 23 મે 2023ના રોજ MMPA એટલે કે માઇગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એરેન્જમેન્ટ લોન્ચ કર્યું હતું. આ કરારનો સૌથી મહત્વપૂર્ણ ભાગ મેટ્સ હતો. આ સ્કીમ હેઠળ 30 વર્ષથી ઓછા જે લોકોની ઉંમર છે, જે ભારતીયોની ઉંમર છે ને, એમને ત્યાં ઓસ્ટ્રેલિયા કામ કરવાનો મોકો મળે છે. ઓસ્ટ્રેલિયામાં રોજગાર માટેના મેટ્સ પ્રોગ્રામ હેઠળ ભારતીય વિદ્યાર્થીઓ 2 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહીને કામ કરી શકે છે. આ દ્વારા તેમને ઇન્ટરનેશનલ વર્ક એક્સપિરિયન્સ પણ મળે છે. અને મજાની વાત તો એ છે કે આ માટે કોઈ પણ પ્રકારની સ્પોન્સરશિપની જરૂર જ નથી. આ મેટ્સ પ્રોગ્રામ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમના ક્ષેત્રમાં કામ કરી શકે છે. તે જ સમયે તેમની પાસે અન્ય ક્ષેત્રમાં કામ કરવાનો પણ વિકલ્પ હોય છે. અને ભારતીય વિદ્યાર્થીઓ જ્યાં ઈચ્છે ને ત્યાં એ પોતે કામ કરી શકે છે, કામનો અનુભવ મેળવી શકે છે. હવે મજાની વાત તો એ છે કે બધાને આ યોજના હેઠળ લાભ મળે એવું જરૂર નથી. અમુક માપદંડ એવા છે કે જે તમારે જાણવા જરૂરી છે. જેમ કે અરજદારની ઉંમર 30 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ. અરજદારે માન્ય પ્રાપ્ત સંસ્થામાંથી 2 વર્ષમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોવું જોઈએ. અરજદારને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. IELTS-માં ઓછામાં ઓછો 6 સ્કોર હોવો જરૂરી છે. આ સાથે રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફાઇનાન્શિયલ ટેકનોલોજી જેવા મુખ્ય ક્ષેત્રોમાં ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ અથવા તો માસ્ટર સુધીની ડિગ્રી હોવી જરૂરી છે. આ સાથે ખાલીને માત્ર 3000 જેવા ભારતીય વિદ્યાર્થીઓ હશે દર વર્ષે કે જેમને આ પ્રોગ્રામ હેઠળ ઓસ્ટ્રેલિયા કામ કરવાની તક મળશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની મારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.